આજે છે વેનસડે અને અત્યારે બપોરના 4 વાગ્યા છે. હું એક વસ્તુ બનાવી રહી છું. કાલે થર્સડેના અમારે ગણપતિની આરતી કરવા જવાનું છે સ્પેશિયલી. એના માટે હું આરતીની થાળ ડેકોરેટ કરી રહી હતી. તો વિચાર્યું કે ચલો તમારી સાથે પણ શેર કરું. સવારે આજે વેનસડે હતો એટલે પાર્થને રજા હોય એટલે થોડું ઘણું કામ હતું એ કર્યું. નેવને સ્કૂલેથી પિકઅપ કરી. હું અત્યારે નેવ સૂતો છે એટલા માટે હું થોડુંક વોલ્યુમ મારું સ્લો છે. તો ચલો બનાવીએ. મેં 2-3 આઈડિયાઝ શોર્ટ આઉટ કર્યા છે. હવે કેવી બનાવું છું, શું બનાવું છું એ જોઈએ. અને કાલનો વ્લોગ છે એ આનાથી પણ બહુ મસ્ત આવવાનો છે. બિકોઝ કાલે અમારે નીચે ફંક્શન છે ગણપતિનું. ગણપતિ દાદા આવ્યા છે તો એની આરતીને બધું કરવા જવાનું છે. એ અમારે લોકોને જવાનું છે. તો મસ્ત રેડી થઈને જાશું. તો એ પણ જોજો, અમારી સાથે રહેજો. અને આજનો બ્લોગ પણ બહુ મસ્ત આવવાનો છે બિકોઝ આજે રાતે પણ ફંક્શન છે નીચે. તો ચલો હવે ટાઈમ વેસ્ટ ન કરતા જલ્દી વાતો પણ કરીએ અને કામ પણ કરીએ. ઓકે, તો અહીંયા આપણે નાનકડા ગણપતિજી બનાવીએ છીએ. ટ્રાય કરું છું મારાથી બનશે સરખા. ફર્સ્ટ ટાઈમ બનાવું છું હું, બનાવ્યા નથી મેં કોઈ દિવસ. જો સરખા બનશે તો મૂકશું આપણે આરતીની થાળીમાં. ક્લે છે ને 90ની હતી, રમવા માટે જે ક્લે આવે છે ને ક્લે ડો, એમાંથી જ બનાવું છું. સો પાછા આપણે ડિમોલ્ડ કરીને યુઝ કરી શકીએ. દાદા ઓલમોસ્ટ રેડી છે. હવે આપણે એનું પ્રિય ફ્રેન્ડ માઉસ બનાવીએ છીએ. તો એનો માઉસ પણ રેડી છે. જો આપણા ગણપતિ દાદા મસ્ત રેડી છે ને, ક્યુટ નાના છે ને. અહીંયા જો પાછળ મેં ડીશ પણ કલર કરી દીધી છે અને દીવો જે મારે કરવાનો છે એ પણ રેડી કરી લીધું છે કલર કરીને. હવે ડેકોરેટ કરવાનું છે. હવે ગણપતિ દાદા થોડાક રેસ્ટ કરી દઈએ ત્યાં સુધી, પછી આપણે કલર કરીએ, એનું ડેકોરેશન કરીએ, હે ને. તો ચલો હવે આપણે ડેડુને બતાવીએ કે ગણપતિ દાદા કેવા બન્યા છે, હે ને. અહીંયા ગણપતિ દાદા આપણા રેડી થઈ ગયા હતા. તો હવે નેવુંના ડેડી પણ હેલ્પ કરાવે છે, હે ને. નેવુંના ડેડી આપણને કલર કરી દે છે બની જાય પછી. અચ્છા, આ તો આખા થઈ જાય ને મસ્ત પછી બતાવજો. ઓકે. તો અને નેવું અહીંયા જો નેવું એના શું બનાવસ? નેવું એના ગણપતિ દાદા બનાવે છે. તો થઈ જાય પછી બતાવું ફાઇનલ લુક શું કેવું બન્યું છે. ઓકે. હેલો, હાય, ગુડ ઇવનિંગ. અમે બધા જો રેડી થઈ ગયા છીએ. જો અમે રેડી થઈ ગયા છીએ નીચે જવા માટે. અત્યારે આરતી છે, પછી ત્યાં ડિનર પણ ત્યાં જ છે, હે. પછી ડિનર લઈને રાતે થોડીક વાર આવશું ઘરે, પછી પાછું નીચે જવાનું છે રાસ ગરબા માટે. તો રેડુ અને નીવું બંને તૈયાર થઈ ગયા છે, હું તૈયાર થઈ ગઈ છું. તો ચલો નીચે જઈએ, નીચે જઈને મળીએ. બાય. જો મેં જેમ કીધું હતું કે તોરણ બતાડીશ. જો મસ્ત લાગે છે ને, બહુ સરસ લાગે છે.
આરતી કર્યા પછી અમે લોકો નીચે જ હતા, જમીને ત્યાં જ ડિનર કરવાનું હતું. તો ડિનર લઈને અમે બધા બેઠા હતા ને રાતે નીવુંના દાદા દાદી પણ આવ્યા હતા, તો બધા નીચે જ એન્જોય કર્યું. તો અહીં જો મારી ડીશ રેડી છે, બહુ જ મસ્ત. જ્યાંમાં સાંજે જઈશ ત્યારે દીવું મૂકવાનું છે. અને મેં જે ડીશ પ્રિપેર કરી તો નીવું પણ સાથે કાલે હેલ્પ કરાવતો હતો. તો ગણપતિ દાદા નીવુંએ પણ બનાવ્યા છે છોટું સા, એના માટે કે મારે પણ મમ્મા બનાવવા છે. તો જો એના ગણપતિ દાદા પણ અહીંયા છે, છોટું છોટું ક્યુટ ક્યુટ. જાતે જ એણે બનાવ્યા છે, અમુક મેં હેલ્પ કરી હતી, બાકી એણે જ બનાવ્યા છે. અને કલર પણ એને જ કર્યો છે. તો આ જ રીતે છોકરાઓ પણ શીખે છે આપણી સાથે કે બનાવવાનું બધું એક્ટિવિટીમાં એ પણ ઇન્વોલ્વ થાય. તો તમે કમેન્ટમાં જરૂર બતાવજો કે જે થાળી આરતીની થાળી જે ડેકોરેટ કરી છે કેવી લાગી. અને જો કંઈ ભૂલ હોય કે કંઈ બાકી રહી ગયું હોય તો પણ જણાવજો. અને હા, અમારા વિડીયોની જરૂરથી લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, કમેન્ટમાં જરૂર બતાવજો કે તમે હવે કયા કયા વિડીયો જોવા માગો છો અને અમારા વિડીયોઝ તમને કેવા લાગે છે. તો પછી જલ્દી મળીએ, ચલો ત્યાં સુધી બાય બાય.